ઉદ્ધારક બહાડ મંત્રીએ 13મો રે તીર્થે કર્યો ઉદ્ધાર 12-13 વર્ષમાં રે વંશ શ્રીમાળી સાર હો જીણજી 14મો ઉદ્ધાર શ્રી શિલાદિત્ય રાજાનો છે એમ શત્રુંજય મહાત્મ્યમાં ઉલ્લેખ છે, પરંતુ શ્રી મેરુતુંગ સુરી રચિત પ્રબંધ ચિંતામણીના આધારે અને પ્રસિદ્ધ 99 પૂજામાં બહાડ મંત્રી 14મા ઉદ્ધારક છે. વિક્રમની 13મી શતાબ્દીની આ વાત છે. તે સમયે ગુજરાતમાં પરમાહર્ત રાજા કુમારપાલનો શાસનકાળ હતો. તેમનો તેજસ્વી સૂર્ય મધ્યાહને તપતો હતો. સૌરાષ્ટ્રમાં સમરસિંહ રાજાએ જીતવા રાજા કુમારપાલે મહામંત્રી ઉદયનને મોકલ્યા. મંત્રીશ્વ લશ્કર લઈ સૌરાષ્ટ્રમાં આવ્યા. માર્ગમાં શત્રુંજય જોઈ યાત્રાની ભાવના જાગી. લશ્કરને આગળ મોકલી પોતે ગિરિરાજની યાત્રાએ આવ્યા. મંદિરમાં તેઓ પ્રભુની ભાવથી સ્તુતિ કરતા હતા. તે સમયે એક ઉંદર દીપકમાંથી દિવેલ લઈને દોડવા લાગ્યો. મહામંત્રીએ વિચાર્યું, અહો, આ સળગતી દિવેલ જો મંદિરના કાષ્ટકામ પર પડે તો સમગ્ર મંદિરનો નાશ થાય. એ સમયે એમણે સંકલ્પ કર્યો, વળતા શત્રુંજયના સમગ્ર મંદિર હું આરસ પાષાણના બનાવરાવીશ. પૂજા વિગેરે કરી તે યુદ્ધભૂમિમાં પહોંચ્યા. રાજા સમરસિંહનો વીરતાપૂર્વક સામનો કરી પરાજય કર્યો. વિજય તો મળ્યો, પણ મહામંત્રીનું શરીર શસ્ત્રોના ઘાથી જર્જરિત બન્યું. મૃત્યુ નજીક આવી. આ તો ગઢ આલા પર સિંહ ગેલા જેવો ન્યાય થયો. મહામંત્રીનો પ્રાણ જતો નથી તે સમયે તેમની છેલ્લી ઈચ્છા પુત્ર બહાડે પૂછી. મંત્રીશ્વરે કહ્યું, બહાડ, મારા હૃદયની 4 ભાવના બાકી છે તે તું પૂર્ણ કરજે. શત્રુંજય પર આરસના મંદિર કરવા, નાના પુત્ર અંબરને સેનાપતિ કરવો, ગિરનાર પર પગથિયાં કરવા અને મને નિર્યામણા કરાવવા સદ્ગુરુનો મિલાપ. ઉપરોક્ત ભાવના પૂર્ણ કરવાની બહાડે પ્રતિજ્ઞા કરી. 4થી ભાવના પૂર્ણ કરવા મુનિરાજની શોધ કરાવી. એટલામાં કોઈ સાધુનો યોગ મળ્યો નહીં. તેથી એક નાટકકાર ભાટને સાધુનો વેશ પહેરાવી મંત્રીશ્વર પાસે લાવ્યા. તે નાટક ભાટે અસલ સાધુના ચરિત્ર મુજબ મંત્રીશ્વરને ધર્મોપદેશ, 4 શરણ વિગેરે સંભળાવ્યા. અંત સમયે ધર્મશ્રવણ અને ધર્મસ્મરણ કરતા ઉદયન મંત્રી સ્વર્ગે ગયા. તેમના દેહની વિધિપૂર્વક અંત્યેષ્ટિ ક્રિયા કરી. નાટકકાર સાધુને ઉદયન મંત્રીની ધર્મભાવના સ્પર્શી ગઈ. તેના મનમાં થયું, આ વેશના મંત્રી જેવા પણ નમે છે તે જ માર્ગ મારા માટે પણ ઉત્તમ છે, અને તેને તે વેશ દૂર ન કર્યો. શુદ્ધ સાધુપણું પાળી તે ગિરનારથી દેવલોક પામ્યો. ત્યારબાદ પિતાની ભાવના પૂરી કરવા કુમારપાલ રાજાની અનુજ્ઞા લઈ બહાડ મંત્રીએ અંબરને સેનાપતિ બનાવ્યો. ગિરનાર તીર્થ પર લાખોના ખર્ચે પગથિયાં બનાવરાવ્યા અને શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવવા માટે સંઘ લઈને ચાલ્યા. હૃદયમાં પિતૃભક્તિ હતી, તીર્થભક્તિ હતી. અનુક્રમે મંદિરોની યાત્રા કરતા પાલિતાણા આવ્યા. તળીટીએ મુકામ કર્યો. ત્યારબાદ બહાડ મંત્રીએ શત્રુંજયની યાત્રા કરી અને કારીગરોને બોલાવી આરસના મંદિરો કરવાનો આદેશ આપ્યો. 2 વર્ષે તે કાર્ય પૂર્ણ થયું. જિનાલયોની પૂર્ણતાના સમાચાર લાવનારને મંત્રીએ 32 સુવર્ણની જીભ ભેટ આપી. 2 વર્ષ બાદ દિવાળમાં તિરાડના સમાચાર સલાટે આપ્યો. તેણે મંત્રીએ 64 સોનાની જીભ ભેટ આપી. કયું સારું થયું તે આ સમાચાર આપ્યો. મારી હયાતીમાં આ કાર્ય ફરી થશે. ત્યારબાદ શિલ્પીએ આનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, મંત્રીશ્વરજી, મંદિરની આજુબાજુ ભમતી છે, તેથી પવન પેસી જાય છે અને તિરાડ પડે છે. જો ભમતી ન રાખીએ તો શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ મંદિર કરાવનારને સંતાન ન થાય. મંત્રીએ કહ્યું, ભમતી વિનાના મંદિર કરાવો. મારે ધર્મચિંતા એ જ સંતાન છે. પણ સંઘે ના પાડી અને બધાએ ભેગાથી ટીપ કરીને દેરાસરો બંધાવ્યા. એ મંદિરોને ફરીવાર જીર્ણોદ્ધાર કરાયો. તેમાં બહાડ મંત્રીએ 1,60,00,000 રૂપિયા ખર્ચ્યા. આમ બહાડ મંત્રીએ પિતાની ભાવના પૂર્ણ કરી અને આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્યને બોલાવી પ્રભાવક ચરિત્રના આધારે વિક્રમ સંવત 1213માં અને પ્રબંધ ચિંતામણીના આધારે વિક્રમ સંવત 1211માં તે જીર્ણોદ્ધાર કરેલ મંદિરોની પ્રતિષ્ઠા કરાવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.